ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે વન પ્રાણી સપ્તાહની ઉજવણી. છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો. 2 થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન ચાલી રહેલા વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે 6 ઓક્ટોબરના રોજ ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે કરી હતી. તેમજ ધારાસભ્ય છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં તુલસીના રોપાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન યોજાયા હતા. છોટાઉદેપુર ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના ઉદ્બોધનમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને સ્થાનિક લોકોની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ પૂર્વે કેવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બાળકો માટે ચિત્ર સ્પર્ધા તથા વન્ય પ્રાણી રેસ્ક્યુ વિષયક વર્કશોપ પણ યોજાયા, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે ખાસ યોગદાન આપનાર વ્યક્તિઓને ચેક અને પ્રશસ્તિપત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર જિલ્લાના વરિષ્ઠ પત્રકારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. એક ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણી યાકુબ રઝા, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઇકો ટુરિઝમ ખાતે વન્યજીવોનો સપ્તાહ, વન્યજીવોને પ્રાણીઓને બચાવવાનો જે કાર્યક્રમ છે એ અંતર્ગત આજે અહીં કાર્યક્રમ કરવામાં આવ્યો. સવારથી લઈ રેલી સ્વરૂપે બાળકોને ચિત્ર સ્પર્ધા અને જે સ્થાનિક લોકો જે છે, જે ગામડાની અંદર જે વન્યજીવોનું રેસ્ક્યુ કરે છે એવા લોકોને પણ અહીં તાલીમ આપવામાં આવી, એમની કાર્યશાળા કરવામાં આવી. અને અત્યારે પણ આ કાર્યક્રમ અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વન મંડળીના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને વન્યજીવોને કેવી રીતે આપણે બચાવ કરવો જોઈએ, માનવ જીવન અને વન્યજીવન એ એકબીજાનું અવિભાજ્ય અંગ છે, એ આજે અહીં કાર્યક્રમ કરવામાં આવ્યો. 2 ઓક્ટોબર થી 8મી ઓક્ટોબર સુધી આજે અહીં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.